તો ચાલો ગુજરાતની ખેડૂત અકસ્માત વીમા યોજનાની વાત કરીએ. આ ખરેખર એક મહત્વની યોજના છે. આ યોજનામાં મુખ્ય રકમ છે 2 લાખ રૂપિયા, જે અકસ્માત સમયે આર્થિક મદદ તરીકે મળે છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે ખેડૂત અને તેમના પરિવારને મુશ્કેલીના સમયમાં આર્થિક સુરક્ષા આપવાનો. હવે સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને મળી શકે? ચાલો એના પર એક નજર કરીએ. ગુજરાતના નોંધાયેલા ખેડૂત, તેમના જીવનસાથી અને બાળકો પણ આમાં શામેલ છે. બસ ઉંમર 5 થી 17 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. કુદરતી મૃત્યુ કે આત્મહત્યાના કિસ્સામાં આ યોજના લાગુ પડતી નથી. તો પછી આર્થિક સહાય કેટલી મળે છે? એ ઘટનાની ગંભીરતા પર આધાર રાખે છે. જેમ કે તમે જોઈ શકો છો, મૃત્યુ કે સંપૂર્ણ અપંગતા પર 2 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. એટલે કે આ યોજનામાંથી 2 લાખ મળે છે. વધુ રકમ માટે બીજી યોજનાઓ પણ સાથે જોડી શકાય છે. હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની. અરજી માટે કયા કયા કાગળો જોઈશે? આ બધા દસ્તાવેજો ભેગા કરવા એ અરજી પ્રક્રિયાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. એક વાત બહુ જ મહત્વની છે. આખી પ્રોસેસ ઓનલાઈન નથી, ઓફલાઈન જ છે. તમારે જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને ફોર્મ ભરવાનું છે અને ત્યાં જ જમા કરાવવાનું છે. હવે જે વાત આવે છે એ સૌથી અગત્યની છે. આ સમય મર્યાદા ભૂલતા નહીં. 150 દિવસ, બસ આટલો જ સમય મળે છે. અરજી અકસ્માતના 150 દિવસની અંદર જ કરવી પડશે. જો આ સમય ચૂક્યા તો કોઈ સહાય નહીં મળે. ચાલો ફટાફટ 3 સૌથી જરૂરી વાતો પર ફરી એકવાર નજર કરી લઈએ. યાદ રાખો, ખેડૂત નોંધાયેલા હોવા જોઈએ, દાવો પરિવાર કરી શકે અને 150 દિવસની ડેડલાઇન ચૂકાય નહીં. હવે તમે આખી પ્રક્રિયા જાણો છો, તો વિચારો કે આ જાણકારી તમારા સમાજમાં બીજાને કેવી રીતે કામ આવી શકે.